હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. સૂર્યની મેષ રાશિમાં ટ્રાન્ઝિટ થઈ છે 14th એપ્રિલ ટુ 14th મે સુધી, જે દરેકના જીવનમાં કંઈક ને કંઈક તો અસર કરશે જ. સૂર્ય એટલે પ્રત્યક્ષ દેવ, જેને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, અને સૂર્ય એટલે ગ્રહોનો રાજા. હવે સૂર્ય મેષમાં ઉચ્ચનો કહેવાય એ તો બધાને જ ખબર હશે, પણ કેમ કહેવાય એ કદાચ ઘણા લોકોને ન પણ ખબર હોય. પ્રથમ તો સૂર્ય ઉગે પૂર્વ દિશામાં, એટલે પૂર્વ એ સૂર્યની પોતાની દિશા છે. અને કાલપુરુષ કુંડલીની પ્રથમ રાશિ એ મેષ છે, જે પૂર્વ દિશામાં ઉદિત થાય છે. એટલે કે પોતાની દિશામાં, પોતાની જગ્યાએ બધા જ કમ્ફર્ટ મહેસૂસ કરે અને સારું પરફોર્મન્સ આપે. અને એટલે જ સૂર્ય અહીંયા ઉચ્ચનું રિઝલ્ટ આપે છે, ઉચ્ચનું ફળ આપે છે. અને એટલે જ સૂર્ય ઉચ્ચનો થાય છે. ત્યાં સૂર્યનું પોતાનું તત્વ પણ અગ્નિ તત્વ છે, અને મેષ રાશિ પણ અગ્નિ તત્વની છે. તત્વ વાઇઝ, દિશા વાઇઝ બધી રીતે અહીંયા કમ્ફર્ટ મહેસૂસ કરે છે. અને એટલે જ એની ફળ આપવાની સક્ષમતા પણ વધી જાય છે. આપણે કહીએ છીએ ચડતો સૂર્ય, આપણે કહીએ છીએ કે ઉગતા સૂર્યને સૌ કોઈ પૂજે. જીવનમાં જ્યારે કોઈને ચડતી મળે, પ્રતિષ્ઠા મળે, ત્યારે એ એના જીવનનો ઉગતો સૂર્ય કહેવાય. અને આ તો સૂર્યની જ ઉગમણી દિશા છે. અને એટલે જ ઘણા બધાના કિસ્મત ખુલી શકે છે. ખાસ કરીને જેની સરકારી નોકરી હોય અને ટ્રાન્સફરના પ્રોબ્લેમ હોય, અને આ સૂર્ય જો સપોર્ટ કરે તો મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થવાના યોગ પણ થઈ શકે છે. સૂર્ય એટલે રાજા, સૂર્ય એટલે સરકાર, સૂર્ય એટલે પિતા, સૂર્ય એટલે આત્માનો કારક, સૂર્ય એટલે આ સૃષ્ટિમાં જીવ માત્રનો કારક, સૂર્ય એટલે તમારા માથા ઉપરનું રૂફ. સરકાર તમારા પિતા, તમારા ઘરનું વડીલ કે તમારા ઓફિસનો વડો તમને ડિસિપ્લિનમાં રાખીને, બાઉન્ડ્રી સેટ કરીને તમને પ્રોટેક્ટ કરે છે. સૂર્ય એટલે હુકમ કરનાર, રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરાવનાર, સાથે કંટ્રોલ ઈગો આપનાર. સરકાર કે પિતા જે કંઈ પણ રૂલ્સ બનાવે એ બધાને જ ફોલો કરવા પડે. સૂર્ય 1 મહિના સુધી મેષ રાશિમાં દરેક વ્યક્તિની કુંડળીમાં જ્યાં જ્યાં બેઠો હશે એ પ્રમાણે દરેક વ્યક્તિને જુદું જુદું રિઝલ્ટ આપશે. અગર આપણે આપણા ઈગોને કંટ્રોલમાં રાખીને ડિસિપ્લિનમાં ચાલીએ તો વધુ સારું ફળ મળવાની શક્યતા છે. વડીલોનું માન સન્માન કરીએ, અમુક વસ્તુઓ ફોલો કરીએ, તો તમારી કુંડળીમાં ગોચરનો સૂર્ય જે સ્થાનમાં આવતો હશે મેષ રાશિમાં, એ સ્થાનને લગતા સારા બેનિફિટ્સ મળવાની શક્યતા વધી જાય છે. પણ જો ઈગો રાખીએ, વડીલોનું અપમાન કરીએ, સામે બોલીએ, સરકારમાં ખોટા કામ કરીએ, તો સૂર્યનું નેગેટિવ રિઝલ્ટ મળવાની શક્યતા વધી જાય છે. સૂર્યના નેગેટિવ રિઝલ્ટમાં સરકારી કામકાજમાં પ્રોબ્લેમ, કોર્ટ કચેરીના પ્રોબ્લેમ, પિતા સાથે પ્રોબ્લેમ, કે ઓફિસનો જે હેડ હોય એની સાથે પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે. ઘરમાં પણ વાઈફ સાથે, આજુબાજુવાળા સાથે, એ બધા સાથે પણ પ્રોબ્લેમ વધવાની શક્યતા વધી જાય છે. જો એવું લાગે કે સૂર્યનું નેગેટિવ રિઝલ્ટ મળી રહ્યું છે, તો 1 કિલો કે એની આસપાસ 1.25 કિલો જેવું ઘઉં, 1.25 કિલો જેવું ગોળ, 1 તાંબાનો સિક્કો મંદિરમાં દાન કરવો. ઘઉંનું, ગોળનું, ખજૂરનું
અને તાંબાનું દાન થઈ શકે. તાંબાનો સિક્કો ખિસ્સામાં રાખવાથી પણ રાહત થાય. આમ આ 1 મહિનાના ગોચર દરમિયાન નાની નાની વસ્તુ જો ધ્યાનમાં રાખીએ તો આપણે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.